ભગવાન રામ પછી ભગવાન શ્રી કૃષ્ણનું કામ થશે। મિત્રો, નરેન્દ્ર મોદી આ વખતે મથુરા નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું કામ કરવા તે જગ્યાએ જઈ રહ્યા છે જે સનાતન ધર્મનું સૌથી શક્તિશાળી ચુંબક છે, જ્યાં સૌથી વધુ સનાતન ધર્મના મત મળે છે, અને તે જગ્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા। મિત્રો, ત્યાં શું થઈ રહ્યું છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે દ્વારકામાં કંઈ એવું બન્યું છે જે સનાતન મતનું મીટર વધારશે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ચૂંટણી ખૂબ જ ટૂંક સમયમાં આવી રહી છે અને મોદીજી સનાતન મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। તેથી સનાતન વોટના આશીર્વાદ માટે બધું જ કરવામાં આવી રહ્યું છે। જાણવા મળી રહ્યું છે કે સનાતન વોટનું આગામી મોટું કેન્દ્ર દ્વારકામાં તૈયાર થઈ રહ્યું છે। અયોધ્યા, કાશી, ઉજ્જૈન પછી આ નગરીની કાયાપલટ થશે। જી હા મિત્રો, વર્ષ 2022નો ઓક્ટોબર મહિનો યાદ કરો, જ્યાં દ્વારકામાં મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી હતી। તમે જાણો છો કે આ પાછળનું કારણ શું હતું? તો મિત્રો, તમને જણાવી દઈએ કે દ્વારકાધીશના મહેલની આસપાસ હિન્દુઓ સ્થળાંતર કરી રહ્યા હતા અને અચાનકથી તે જગ્યા જે ભગવાન શ્રી કૃષ્ણનું ઘર કહેવાય છે ત્યાં મુસ્લિમોની વસ્તી વધવા લાગી હતી। બેટ દ્વારકાથી પાકિસ્તાન માત્ર 105 કિલોમીટર દૂર છે। મિત્રો, એવું કહેવાય છે કે બેટ દ્વારકામાં રહેતી ઘણી છોકરીઓના લગ્ન પાકિસ્તાનમાં થઈ ગયા છે અને પાકિસ્તાનમાંથી ઘણી છોકરીઓ લગ્ન કરીને અહીં સ્થાયી થઈ છે। પરંતુ મિત્રો, સરકારનો મુદ્દો આ નથી, પણ મુદ્દો એ છે કે અહીંની જમીન પર મુસ્લિમોએ કબજો કરીને કબરો બાંધવાનું શરૂ કર્યું હતું, દરગાહ બનાવી હતી અને લગભગ 1 લાખ ચોરસ સરકારી જમીન પર કબજો કર્યો હતો। આ પછી સરકાર દ્વારા 7 કબરો સહિત 100થી વધુ અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા। હિન્દુઓનું સ્થળાંતર અટકાવવામાં આવ્યું હતું, મુસ્લિમોની ગેરકાયદેસર ઇમારતો દૂર કરવામાં આવી હતી અને હવે આ સમગ્ર વિસ્તારને કૃષ્ણમય બનાવવામાં આવી રહ્યો છે। તેનું સૌથી મોટું ઉદાહરણ છે ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ। જી હા મિત્રો, હવે ઓખાથી બેટ દ્વારકા સુધી પહોંચવા માટે બોટનો ઉપયોગ નહીં કરવો પડે, કારણ કે અહીંયા સિગ્નેચર બ્રિજ તૈયાર થઈ ગયો છે। 978 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ 2.32 કિલોમીટર લાંબો છે। આ બ્રિજ પર વાહનોની અવરજવર થઈ શકશે અને પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે અહીં વોકવે બનાવવામાં આવ્યો છે। મિત્રો, સિગ્નેચર બ્રિજ એ દેશના પહેલીવાર કર્વ લાઇનની ડિઝાઇનના મહાકાય થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે। આ બ્રિજ બનાવવા માટે 2 રિંગ મશીન, 2 ક્રેન અને 2 જેકો બાર્જ જેવા મશીનની મદદ લેવામાં આવી છે। આ પાઇપલાઇનો એટલે કે આ મહાકાય થાંભલાની વિશેષતા એ છે કે તેનો બેઝ સ્ટીલનો છે અને તેના ઉપર કોન્ક્રીટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। મિત્રો, જાણવા મળી રહ્યું છે કે એક પાયલોનનું વજન 14,000 ટન છે। દરેક પાયલોન પર 12 બાય 20 મીટરની મોરપીંછીની ડિઝાઇન કરવામાં આવી છે। સાથે દિવાલો પર ભગવાન શ્રી કૃષ્ણના જીવનની માહિતી હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સ્પષ્ટપણે આપવામાં આવી છે, જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। દરિયાની વચ્ચે 130 મીટર ઊંચાઈ ધરાવતા પાયલોન તૈયાર કરવામાં ભારે પવનના કારણે ઘણી સમસ્યાઓ આવી હતી। જ્યારે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી હોય ત્યારે જ બ્રિજનું કામ કરવામાં આવતું હતું। આ બ્રિજની ખાસિયત એ છે કે બ્રિજનો 900 મીટરનો ભાગ કેબલથી લટકતો રહેશે, છતાં ઝૂલશે નહીં। આ બ્રિજ પર 152 કેબલ લગાવવામાં આવ્યા છે, જેનો વજન 1500 ટન જેટલો છે।